કાર વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। બગસરાના સુડાવડ ગામે પ્રગટાઈ ખોડિયાર માતાજીના 50 વર્ષ પૂર્ણ થતા 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। બગસરાના સુડાવડ ગામ ખાતે પ્રસિદ્ધ આઈ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થતા 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે બીજા અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે। 51 કુંડી મહાયજ્ઞના આયોજનમાં ભાવિ ભક્તો દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી। સુડાવડ સહિત આસપાસના વિસ્તારમાંથી ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં સુડાવડ ગામે ઉપસ્થિત થતા જોવા મળી રહ્યા છે। સુડાવડ ગામે 50 વર્ષથી આઈ ખોડિયાર નું માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જેના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુડાવડ ગામે ખોડિયાર માતાજીના મંદિરે વર્ષોથી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે દૂર દૂરથી ભક્તો હાલ અહીં આવી રહ્યા છે। આ મહાયજ્ઞની અંદર વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર, પૂજા અર્ચના અને માતાજીની મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સાથે ગામ દ્વારા ભોજન પ્રસાદની પણ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લેતા જોવા મળી રહ્યા છે। સુડાવડ ગામ હાલ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બનતું હોય તેવું જોવા મળી રહ્યું છે। બગસરાના સુડાવડ ગામે પ્રગટ આઈ શ્રી ખોડિયાર માતાજીના 50 વર્ષ પૂર્ણ થઈ। સુડાવડ ગામે આજથી 50 વર્ષ પહેલાં બ્રહ્મલીન બાબુદાસ બાપુને સ્વયં સુડાવડના આ પવિત્ર ભૂમિના પાદરમાં માએ દર્શન જઈ એને આજે 50 વર્ષ પૂર્ણ થાય છે। એ દિવસે પણ યોગ એવા હતા કે છઠને શનિવારે રાત્રે 9 વાગ્યે માએ સ્વયં પ્રગટ થઈ અને દર્શન આપ્યા છે। એના 50 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સ્વર્ણિમ પ્રાગટ્ય મહોત્સવનો આ ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજે 51 વર્ષનો પ્રથમ દિવસ પ્રારંભ થઈ રહ્યો છે। એ નિમિત્તે 51 યજ્ઞ કુંડીનું આજના દિવસે આ યજ્ઞ થઈ રહ્યો છે। વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને બ્રહ્મદેવોના શ્લોકોના એ મુખેથી આ આહુતિ અહીં અપાઈ રહી છે। હા, 51 યજ્ઞ કુંડીમાં બીજા 18 લોકો જોડાય અને આમ કરીને 68 લોકોને અમારે અહીંયા અત્યારે દંપતી યજ્ઞમાં જોડાણા છે। એમાં મુખ્ય મંડપમાં છે અને આ સાઈડ કુંડ એટલે કે બાજુમાં એવા બીજા 44 યજ્ઞ અહીંયા ચાલી રહ્યા છે। આ 3 દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે। ગઈકાલે માનું પ્રાગટ્ય હતું, આજે માનો આ ભવ્યથી ભવ્ય સુડાવડના ગામને આંગણે